નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મિત્રો મોટી ફરીથી આગાહી કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો આજે આપણે આ આગાહી જાણી લેવાની છે, કેમ કે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ પડશે, એટલે કે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહીઓ આપવામાં આવી ગઈ છે અને મિત્રો વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે સંપૂર્ણ આગાહીઓ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો બધા મિત્રો જાણી લેજો, અત્યારે બળબળતી મિત્રો ગરમીમાંથી આપણને શું રાહત મળશે અને શું વરસાદ ગુજરાતની અંદર પણ આવવાનો છે, સંપૂર્ણ મિત્રો માહિતીઓ આપું તો બળબળતી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે મિત્રો ઝઝૂમી રહેલા ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી મિત્રો ખૂબ જ રાહતના અને મોટા સમાચાર સામે આવી ગયા છે, એટલે કે ચોમાસાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો ચોમાસાની શરૂઆત ક્યારે થવાની છે તેની પણ મિત્રો વાત કરવામાં આવી છે। તો આ વર્ષે ચોમાસું સમયસર અને ધમાકેદાર રહેવાની મજબૂત સંકેતો મળી રહ્યા છે। હવામાન વિભાગના પૂર્વ અનુમાન મુજબ મિત્રો એટલે કે આગાહી અનુમાન મુજબ આ વર્ષે દેશ અને રાજ્યમાં ચોમાસું સાનુકૂળ રહેવાનું છે અને સારો વરસાદ થવાની પૂરેપૂરી મિત્રો આશાઓ વર્તાઈ રહી છે। હવામાન વિભાગના અંદાજના પ્રમાણે આગામી 26 મેની આસપાસ ચોમાસું કેરળના દરિયાકાંઠે મિત્રો દસ્તક આપી શકે છે અને હવામાન વિભાગની આગાહીના અનુસાર મિત્રો આ સાનુકૂળ આગાહીના પગલે રાજ્યમાં મિત્રો ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે। જો મિત્રો ચોમાસું સારું રહેશે તો ખરીફ પાક જેવા કપાસ, મગફળી અને ડાંગર જેવાના પાકોને મિત્રો વાવેતરમાં મોટો ફાયદો થવાનો છે અને પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાંથી પણ મોટી રાહત મિત્રો સાબિત થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ખેડૂતોને મોટી ભેટ મળવા જઈ રહી છે। ખેડૂતો જે અત્યારે આતુરતાથી રાહ જોઈને બેઠા છે હપ્તાની, તેને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને ખાસ મિત્રો વાત કરીશ કે આ સમાચાર ખેડૂતોને મોટા મિત્રો એવા સાબિત થવાના છે, ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે, કેમ કે મિત્રો 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। કેવા ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે અને કેવા ખેડૂતોને આ 4000 રૂપિયાનો હપ્તો જમા થશે, સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા છે તે વિડીયોને ખાસ મિત્રો લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દે। તો ખાસ મિત્રો હવે વાત કરીએ તો ખેડૂતોને મળવાનો છે 4000 રૂપિયાનો હપ્તો, ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે અને ખાસ મિત્રો એ વાત કરશું કે 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થવાનું છે। ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે, ખેડૂતોને મિત્રો 23મા હપ્તાની રાહ જોઈને અત્યારે બેઠા છે, તેની મિત્રો તારીખો પણ આપવામાં આવી ગઈ છે। 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જુલાઈ મહિનાના અંતમાં આવી શકે છે। જો કે મિત્રો સરકાર દ્વારા આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે સરકાર દ્વારા કંઈ આના વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આપણે 22મા હપ્તાની તારીખના 4 મહિના પછીની તારીખની મિત્રો વાત કરીએ તો જુલાઈના અંતમાં મિત્રો આ હપ્તો આવી જશે, જેથી 23મો હપ્તો જુલાઈના અંતમાં મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। અને ખાસ મિત્રો હવે વાત કરી કે 4000 રૂપિયાનો હપ્તો કેવી રીતે મળશે, તો ખેડૂતોને 2000 રૂપિયાનો 22મો હપ્તો મળ્યો નથી અને પછી મિત્રો તેમણે KYC અને ખેડૂત રજિસ્ટ્રી કરાવેલી હશે તો તેમને મિત્રો 23મા હપ્તાની સાથે 2000 રૂપિયાનો બીજો પણ હપ્તો મળશે, એટલે કે 22મો હપ્તો પણ જમા થશે। એવી રીતે મિત્રો 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે, પરંતુ ખાસ મિત્રો જાણવાનું છે કે 22મા હપ્તાનો જે પણ ખેડૂતોને લાભ મળ્યો નથી અને 22મા હપ્તા પછી તેણે ભૂલો સુધારી અને પછી મિત્રો ફરીથી નવું અપડેટ કર્યું છે, તો ખાસ ખેડૂત રજિસ્ટ્રી કરાવેલી છે અને ખેડૂત KYC મિત્રો કરાવ્યું છે, તો પછી મિત્રો તમને 23મા હપ્તાની સાથે 22મા અને 23મા હપ્તાનો બંનેનો લાભ મળશે, એટલે કે 4000 રૂપિયાનો હપ્તો જમા થશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર ખેડૂતોની મોટી લાઈનો લાગી છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ખાસ મિત્રો ત્યારે પેટ્રોલ પંપ ઉપર એટલી મિત્રો અછત જોવા મળી રહી છે, જેમાં અત્યારે ખેડૂતો લાઈનોમાં ઊભા રહ્યા અને તેવા મિત્રો ફોટા પણ મિત્રો સામે આવ્યા છે। ખાસ મિત્રો વાત કરશું કે ખેડૂતોને એવી શું હાલત પડી છે કે ત્યારે પેટ્રોલ પંપ ઉપર મોટી લાઈનો લગાવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો મુદ્દાની વાત કરીએ તો ત્યારે ખેડૂતોના જે કેનાલો ઉપર અથવા કુવાઓ ઉપર મિત્રો જે મશીનો ચાલતા હોય છે તે
પેટ્રોલ અને ડીઝલથી ચાલતા હોય છે તો ખાસ તેના માટે પેટ્રોલ અને ડીઝલની પૂરી માત્રામાં જરૂર પડતી હોય છે, તો ખાસ તેમના લીધે તેમની સિંચાઈ પણ થતી હોય છે। પરંતુ જો પેટ્રોલ અને ડીઝલ તેના પૂરતું ના મળે તો તેના માટે અત્યારે ખેડૂતોને લાઈનો લગાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો હવે તમને વાત કરું તો ક્યાં ક્યાં મિત્રો અત્યારે ખેડૂતોને લાઈનો લાગી છે, તો જિલ્લામાં મિત્રો વાત કરું તો ધાનેરા, કાંકરેજ અને ડીસા પંથકમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભયંકર અછત સર્જાતા મિત્રો હાહાકાર મચી ગયો છે। વહેલી સવારથી જ પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો સાથે મિત્રો ખેડૂતોની લાંબી કતારો પણ જોવા મળી। લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને ઈંધણ મેળવવા માટે મજબૂર બન્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં ભારે એવો રોષ અને ચિંતાનો માહોલ પણ વર્તાઈ રહ્યો છે। હાલ જિલ્લામાં મિત્રો બાજરી સહિતના ઉનાળુ પાકોની કાપણીની સિઝન પણ પૂરજોશથી ચાલી રહી છે। ખેડૂતોને મિત્રો ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને અન્ય કૃષિ સાધનો ચલાવવા માટે મિત્રો મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાતો પડતી હોય છે। બરાબર મિત્રો આવા જ સમયે ડીઝલની અછત સર્જાતા ખેડૂતોના જીવ મિત્રો તાળવે ચોટ્યા છે। પૂરતો ન જથ્થો મળવાથી કારણે મિત્રો પંપ ચાલકોને ઈંધણ આપવા માટે કાપ મૂક્યો છે અને મર્યાદિત માત્રામાં જ પેટ્રોલ અને ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે ખાસ કરીને જેટલું પૂરતું પ્રમાણમાં આપણે પેટ્રોલ અને ડીઝલ ખેડૂતોને જરૂર છે તેટલા પેટ્રોલ અને ડીઝલની મિત્રો અત્યારે જરૂરિયાત પૂરી પડતી નથી, તેવામાં મિત્રો અત્યારે લાઈનો લાગી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 18 ગામના ખેડૂતોને મળશે મોટો લાભ। કેવી રીતે મળશે અને કયા કયા મિત્રો 18 ગામ છે જેને આ મોટો લાભ મળવા જઈ રહ્યો છે? અમરેલી જિલ્લાના ખેડૂતોને વધુ સુદૃઢ બનાવવા માટે સુલભ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના મિત્રો હસ્તે ખોડિયાર સિંચાઈ યોજનાના કેનાલમાં નેટવર્કના સમારકામ અને નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। આશરે મિત્રો 93 કિલોમીટરની લાંબી ખોડિયાર મિત્રો સિંચાઈ યોજનાની કેનાલમાં લાઈનોની તેમજ સ્ટ્રક્ચરોની આધુનિકરણ, પુનઃસ્થાપન અને નવીનીકરણના કામો માટે કુલ મિત્રો 44.09 કરોડના ખર્ચે 6 પેકેજમાં હાથ ધરવામાં આવશે, જેના થકી મિત્રો અમરેલી જિલ્લાના અંદાજિત મિત્રો 18 ગામના ખેડૂતોને આનો સીધો લાભ મળવા જવાનો છે, જેમાં મિત્રો કુલ 9,864 હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધાનો મોટો લાભ મળવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લોકડાઉન અંગે મોદીજીનો મોટો જવાબ મિત્રો સામે આવી ગયો છે। અત્યારે બધા મિત્રો એવું કહી રહ્યા છે કે લોકડાઉન લાગવાનું છે, ક્યારે લોકડાઉન લાગવાનું છે અને કયા કયા વિસ્તારોમાં લોકડાઉન લાગશે તે અંગે મોટી માહિતીઓ સામે આવી છે। તે અંગે મિત્રો નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે। નરેન્દ્ર મોદીએ મિત્રો જણાવી દીધું છે કે શું લોકડાઉન લાગશે કે નહીં લાગે, પૂરેપૂરો જવાબ મિત્રો સામે આવ્યું છે। સંપૂર્ણ માહિતીઓ આપું તો મોદીજીએ દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે ભારતમાં હાલ એવી કોઈ કટોકટી નથી કે જેના કારણે લોકડાઉન લગાવવું પડે, પરંતુ ભવિષ્યમાં ખરાબ સમયમાં પહોંચી વળવા માટે અંતરાલથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે। વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ, પેટ્રોલ, ડીઝલનો બગાડ અટકાવવા, બિનજરૂરી ખર્ચા ઉપર કાપ મૂકવા અને બજારમાંથી ગભરાટમાં આવીને ખરીદી ન કરવા સલાહ આપી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અંતે મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ આહવાન કર્યું છે। કેન્દ્રીય મંત્રી રિઝુ પીએમ મોદીના આ નિવેદન અંગે સંદર્ભમાં મિત્રો સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા છે। તો ખાસ મિત્રો કોઈ લોકડાઉન લાગવાનું નથી, પણ એવો સમય આવશે તો પહેલાથી જ મિત્રો સૌને સચેત કરવામાં આવી જશે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।